ડભોઈ પાસેથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો। ડભોઈના પીઆઈ કેજે ઝાલાને પાકી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી હાડોદ ચોકડી થઈ કરનેટવાળા રોડે ડભોઈથી કાયાવરોહણ તરફ જવાની છે। જે બાતમી આધારે ડભોઈ પોલીસના જવાનો થરવાસા બ્રિજ નજીક વોચમાં હતા। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના કોટરિયા તેમજ બિયરના ટીન મળી કુલ 1686 બોટલ દારૂ કિંમત ₹4,06,722નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે તેરાસિંગ નાયકા ચૌહાણની ધરપકડ કરી કાર સહિતનો કુલ ₹5,59,722નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।